વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં હું આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મારું નામ અશોક આર પટેલ છે. હું વિશ્વકર્મા સરકારી એન્જિનિયરિંગ કોલેજ ચાંદખેડા અમદાવાદમાં એસોસિએટ પ્રોફેસર ઓફ મેથેમેટિક્સ તરીકે કામ કરું છું. આજનું ટૉપિક ચાલુ કર્યા પહેલાં ગયા લેક્ચરમાં આપણે શું ભણ્યા હતા એનું 1 મિનિટ માટે રિવિઝન વિચારી લઈએ. તો ગયા ટૉપિકમાં આપણે શ્રેણિકની આઇગન કિંમતો અને આઇગન સદિશની વ્યાખ્યા જોઈ હતી અને એના પછી આઇગન સદિશ અને આઇગન મૂલ્યો કઈ રીતે શોધી શકાય તે આપણે શીખ્યા. આજે એના પછીનો ટૉપિક એટલે લેક્ચર નંબર 5માં શ્રેણિકમાં કેલી હેમિલ્ટન થિયરમ એક અગત્યનું થિયરમ છે, અગત્યનું પ્રમેય છે. આ પ્રમેયનો ઉપયોગ કરી શ્રેણિકનો વ્યશ્રેણિક, શ્રેણિકની જુદી જુદી ઘાત a², a³, a⁴ થી માંડી અને વધારાની હાયર ઓર્ડરની ઘાત શોધવી હોય તો પણ શોધી શકાય છે. આ જ પ્રમેયનો ઉપયોગ કરી આગળ આપણે શ્રેણિક સ્વરૂપમાં આપેલી પદાવલીની કિંમત પણ શોધી શકાય છે. તો મિત્રો, આજે નવા ટોપિકની શરૂઆત કરીએ. યુનિટ નંબર 6નો ટોપિક છે. ટોપિકનું નામ છે શ્રેણિક. સબ ટોપિક આજે કેલી હેમિલ્ટન થિયરમ છે અને આજનું લેક્ચર નંબર 5 થશે. સૌથી પહેલાં આપણે કેલી હેમિલ્ટન થિયરમને એનું જે વિધાન છે એ વિધાનને આપણે સમજીએ. તો કેલી હેમિલ્ટન થિયરમનું ઇંગ્લિશમાં સ્ટેટમેન્ટ એવું છે કે એવરી સ્ક્વેર મેટ્રિક્સ સેટિસ્ફાઈઝ ઇટ્સ ઓન કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન. એટલે કે દરેક ચોરસ શ્રેણિક એ પોતાના લાક્ષણિક સમીકરણનું સમાધાન કરે છે. લાક્ષણિક સમીકરણનું સમાધાન કરે એટલે એનો અર્થ એવો થાય કે આપણે જે શ્રેણિક મને એ આપેલું હોય તો જે કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન આપણે શોધીએ એનું લાક્ષણિક સમીકરણ શોધીએ તો લાક્ષણિક સમીકરણ આપણને ખબર છે કે એ શ્રેણિકનો નિસ્સાયકને 0 સાથે સરખાવવાથી એક સમીકરણ મળે. આ સમીકરણનું જે સમીકરણ મળશે એ મને લેમડાના સ્વરૂપમાં હશે. હું લેમડાના સ્વરૂપમાં જે સમીકરણ હશે એમાં લેમડાને બદલે એ મૂકીશ તો આખા સમીકરણનું સમાધાન થશે. આખા સમીકરણનું સમાધાન થશે એટલે કે મિત્રો, મારી પાસે ધારો કે સમજવા માટે સમજીએ, સમીકરણ એવું મળે છે મને λ² - λ + 1 = 0. લેમડાને બદલે એ મૂકું તો એના સ્વરૂપમાં અનુરૂપ સમીકરણ થશે a² - a + i = 0. જ્યાં એ આપેલ શ્રેણિક દર્શાવે છે, i એ એકમ શ્રેણિક દર્શાવે છે. જો એ 2 કક્ષાનો શ્રેણિક હશે તો અહીંયા i ને બદલે આપણે i2 સમજીશું. 3 કક્ષાનો શ્રેણિક હશે તો i ને બદલે i3 સમજીશું. એ ઉપરથી શ્રેણિક a² આપણે સરળતાથી શોધી શકાય. એટલે 3 શ્રેણિકની કિંમત હું અહીંયા ડાબી બાજુ મૂકું a² a અને i2ની, તો મને આ ડાબી બાજુનું સાદુરૂપ 0 શ્રેણિક, શૂન્ય શ્રેણિક થવો જોઈએ. જો આ શૂન્ય શ્રેણિક થાય તો આપણે કહી શકીએ કે એ દ્વારા આ સમીકરણનું સમાધાન થાય છે. આ સમીકરણનું સમાધાન થાય છે એ આ થિયરમ દ્વારા સમજાવેલ છે. આમાં કોઈ થિયરી જેવું બીજું કોઈ સાબિતી આપવાની છે નહીં, એટલે ડાયરેક્ટ આપણે એક્ઝામ્પલથી શરૂઆત કરીએ. આ એક એક્ઝામ્પલ આપેલો છે. તો શ્રેણિક a બરાબર -2 1 2 4 માટે કેલી હેમિલ્ટન થિયરમનું સમાધાન કરે છે તેમ સાબિત કરો. તો સૌથી પહેલાં એક્ઝામ્પલમાં આ શ્રેણિક દ્વારા આ થિયરમનું સમાધાન થાય છે એ આપણે સાબિત કરીશું. એની સાબિતી પૂરી થાય પછી આ જ થિયરમનો ઉપયોગ કરી આપણે 3 શ્રેણિકો શોધવા છે, a² a−1 અને a ની -2 પાવર શોધવી છે. તો આ 3 શ્રેણિકો શોધવા માટે જે લાક્ષણિક સમીકરણ મળશે એ લાક્ષણિક સમીકરણનો આપણે ઉપયોગ કરીશું. તો સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ. તો આપણને એક શ્રેણિક આપેલો છે a. તો હું નોંધી લઉં અહીં a બરાબર જે શ્રેણિક આપ્યો છે એ શ્રેણિક નોંધી લઈએ. તો શ્રેણિક થશે -2 1 2 અને 4. 2/2 શ્રેણિક હોવાથી એનું લાક્ષણિક સમીકરણ લખીએ. તો અહીં લખીશું લાક્ષણિક સમીકરણ. શ્રેણિકનું વ્યાપક અર્થમાં લાક્ષણિક સમીકરણ આ રીતે લખાય છે. એનો શ્રેણિકનો નિસ્સાયક લઈએ તો ડિટર્મિનન્ટ ઓફ a - λ = 0. હવે આ સમીકરણ માટે મારે એક શ્રેણિક જોઈશે a - λ અને શ્રેણિક 2/2 હોવાથી આપણે શોર્ટકટ ઉપયોગ કરી શકીએ. તો આનું સમીકરણ થશે શોર્ટકટથી λ² - s1 × λ + s2 = 0. આપણને ખબર છે s1 એ શું દર્શાવે છે? તો s1 એ જે શ્રેણિક આપેલો છે એના અગ્ર વિકર્ણના ઘટકોનો સરવાળો દર્શાવે છે. તો અહીંયા લખીએ s1 અગ્ર વિકર્ણના ઘટકોનો સરવાળો.
ઘટકોનો સરવાળો. અગ્રવિકર્ણમાં શ્રેણિકના અગ્રવિકર્ણના ઘટકો છે -2 અને 4. તો આપણે એનો સરવાળો કરીએ મિત્રો. તો સરવાળો કેટલો મળશે? -2 + 4, જેનું સાદુરૂપ થયું +2. S1 શોધાઈ ગયા, પછી આપણે S2 શોધીએ. તો S2 બરાબર લખીશ. S2 એટલે શું થશે? 2/2 શ્રેણિક માટે શ્રેણિકનો નિસ્સાયક થશે. તો આપણે શ્રેણિકને નિસ્સાયક સ્વરૂપમાં લખીએ. એ પહેલાં અહીંયા લખીએ ડિટર્મિનન્ટ ઓફ A. ડિટર્મિનન્ટ ઓફ A તરીકે લખું -2 + 1 અને 2 4 લખીએ. આનું વિસ્તરણ કરી દઈએ આપણે મિત્રો. તો વિસ્તરણ શું થશે? -2 × 4 -8. ફરીથી મારે માઇનસ ચિહ્ન મૂકવાનું થશે. પ્રતિ વિકર્ણના બે ઘટકોનો ગુણાકાર, તો 2 × 1 એટલે 2 થશે. તો સાદુરૂપ થયું 10 -10. S1 અને S2 નો ઉપયોગ કરી આ સમીકરણમાં કિંમતો મૂકી દઈએ તો આપણને એનું લાક્ષણિક સમીકરણ મળશે. કયા સ્વરૂપમાં? લેમ્ડાના સ્વરૂપમાં. λ² -S1. S1 ની કિંમત મિત્રો યાદ કરી લઈએ. તો S1 ની કિંમત 2 હતી. તો -2 × લેમ્ડા પ્લસ S2 યાદ કરીએ. S2 ની કિંમત કેટલી થશે? -2. એકચ્યુઅલી S2 આગળનું ચિહ્ન પ્લસ છે, પણ S2 ની કિંમત માઇનસ મળતી હોવાથી આપણે -10 લખીશું. તો ત્યાં લખી દઈએ -10 = 0. સમીકરણ લેમ્ડાના સ્વરૂપમાં મળ્યું. આ સમીકરણને કેલી-હેમિલ્ટન થિયરમ દ્વારા આ સમીકરણનું સમાધાન થાય છે એવું બતાવવા માટે જ્યાં લેમ્ડા છે તે આપણે A મૂકી દઈએ અને ડાબી બાજુમાં આપણે કિંમત શોધીશું. તો અહીંયા આપણે લખીશું કે આ સમીકરણનું શ્રેણિક A દ્વારા સમાધાન થાય તો કયું સમીકરણ મળવું જોઈએ મિત્રો? તો A² - 2 × A -10 × I બરાબર 0 શ્રેણિક થવો જોઈએ. આને એક નંબર આપી દઈએ જેથી કરીને તો વારે વારે આપણે સમીકરણ લખવું પડે નહીં. હવે સમીકરણની ડાબી બાજુમાં 3 આપણને શ્રેણિકની જરૂર પડશે. I એકમ શ્રેણિક જે I2 થશે એ આપણને આપેલો જ છે, માત્ર આપણે શોધવાનું શું થશે? A². તો ફરીથી અહીંયા લખીએ શ્રેણિક A તરીકે આપણને જે શ્રેણિક આપેલો છે એ શ્રેણિકને આપણે કોપી કરી દઈએ. શ્રેણિક A તરીકે આપણને શ્રેણિક આપ્યો છે -2 1 2 4. -2 1 2 અને 4 આપણે નોંધી લીધો. હવે A² શોધવા માટે શ્રેણિક A નો A ના શ્રેણિક સાથે ફરીથી ગુણાકાર કરી લઈએ. હું 2 વખત શ્રેણિક A લખી દઉં. તો -2 × 1 ફરીથી -2 × 1 2 × 4. હવે બે કક્ષાના શ્રેણિકોનો ગુણાકાર કરીએ તો આપણને 4 ઘટકો મળશે. 1 2 3 અને 4. તો 4 ઘટકોને હું આ રીતે દર્શાવું. પહેલા A અને 4 ઘટકો મૂકી દીધા. અહીંયા સમજીએ આ બંને ઘટકો પહેલી હારમાં છે તો હું 1 1 પહેલી હારના ઘટકો એટલે 1 1 લઉં. આ બે ઘટકો બીજી હારના ઘટકો છે એના માટે 2 2 લઉં. એ 2 2 શું દર્શાવે છે? તો બીજી હારના બંને ઘટકો દર્શાવે છે. હવે સ્તંભમાં જોઈએ તો આ બંને ઘટકો પહેલા સ્તંભના છે એટલે હું એને 1 1 લઉં. આ બાકીના બે ઘટકો બીજા સ્તંભના છે તો એને આપણે 2 2 દ્વારા દર્શાવીએ. તો આમ આપણને 4 ઘટકો વાળો એક શ્રેણિક મળ્યો. A11 A12 A21 અને A22. હવે આ 4 ઘટકો શોધીએ. તો પહેલો ઘટક છે મિત્રો A11. A11 નો અર્થ શું થાય? તો પહેલા શ્રેણિકની પહેલી હાર લેવાની, જે કંઈ હોય એ હારનો બીજા નંબરમાં જે શ્રેણિક આપેલો હોય એનો સ્તંભ લેવાનો. તો મારે અહીંયા શું કરવું પડશે? પહેલો ઘટક શોધવા માટે પહેલા શ્રેણિક એટલે શ્રેણિક એની પહેલી હાર લઉં, એને બીજો શ્રેણિક પણ સમાન એ જ છે તો એના પહેલા સ્તંભ સાથે ગુણાકાર કરીશ. તો પહેલા ઘટકનો પહેલા ઘટક સાથે, બીજાનો બીજા સાથે. અહીંયા આપણે લખીએ તો -2 અને 1 પહેલા શ્રેણિકની હારના ઘટકો છે. એને અનુરૂપ પહેલા સ્તંભના ઘટકો સાથે મારે ગુણાકાર કરવો છે. પહેલાનો પહેલા સાથે, બીજાનો બીજા સાથે. પહેલાનો પહેલા સાથે એટલે -2, બીજાનો બીજા સાથે એટલે 2 અહીંયા લખવાનું થશે મારે. તો ફરીથી -2 × -2 +1 × 2 સાદુરૂપ થયું +4 +2 એટલે કે સાદુરૂપ મને 6 મળે છે. તો અહીંયા પહેલો ઘટક મને મળ્યો 6. બીજો ઘટક છે A12. A12 એ પહેલા શ્રેણિકની પહેલી હાર અને બીજા શ્રેણિકની બીજા સ્તંભના અનુરૂપ ઘટકોનો ગુણાકાર થશે. પહેલા શ્રેણિકની પહેલી હાર
અને બીજા શ્રેણિકનો બીજો સ્તંભ. તો અહીંયા આપણે નોંધીએ તો આવો કંઈક ગુણાકાર પોસિબલ થશે મિત્રો. કયો ગુણાકાર પોસિબલ થશે? પહેલી હારનો બીજા સ્તંભ સાથેનો ગુણાકાર. તો અહીંયા હું નોંધી લઉં, પહેલી હારના ઘટકો લખીએ -2 અને +1. બીજા સ્તંભના ઘટકો 1 અને 4 છે, અનુક્રમે ગુણાકાર કરીએ તો સાદુરૂપ થશે -2 × +1 -2. અહીંયા ગુણાકાર થશે 1 × 4 +1, 4 - 2 એટલે 2 થશે. તો બીજો ઘટક મને મળ્યો 2. હવે પરિણામી શ્રેણિકની બીજી હાર જોઈએ. તો બીજી હારના ઘટકો જે આપણને આપેલા છે એ ઘટકો 2 1 અને 2 2 અનુક્રમે છે. પહેલો ઘટક લખીશું અહીંયા 2 1. પહેલા શ્રેણિકની બીજી હાર લઈશું અને બીજા શ્રેણિકનો પહેલો સ્તંભ લઈશું અને એના અનુરૂપ ઘટકોનો ગુણાકાર લઈશું. પહેલા શ્રેણિકની બીજી હાર લખીએ તો એના બે ઘટકો છે 2 અને 4 અને બીજા શ્રેણિકનો પહેલો સ્તંભ લઈશું તો એના ઘટકો છે અનુક્રમે -2 અને +2. આનો ગુણાકાર કરીએ તો 2 × 2 4, ચિહ્ન પ્લસ થશે, 4 × 2 8 થશે. એનું સાદુરૂપ 8 - 4 એટલે 4 થશે. તો આપણને A21 ઘટકની કિંમત મળી +4. એ આપણે અહીંયા નોંધી લઈએ. એના પછી છેલ્લો એક ઘટક બાકી રહ્યો A22. મિત્રો A22 એ કયા નંબરની હારમાં છે? તો બીજા નંબરની હારમાં. અને કયા સ્તંભમાં છે? તો બીજા નંબરના સ્તંભમાં. અનુરૂપ ઘટકોનો ગુણાકાર પછી સરવાળો કરીશું. તો બીજી હાર નોંધી લઈએ તો એના બે ઘટકો 2 અને 4. બીજો સ્તંભ નોંધી લઈએ તો એના ઘટકો 1 અને 4 છે. આનો ગુણાકાર કરી લઈએ તો 2 × 1 2 થશે, 4 × 4 16 થશે, સાદુરૂપ થશે 18. તો આમ આપણે શ્રેણિક A² ની કિંમત મળી ગઈ. તો ડાબી બાજુમાં હું અહીંયા લખી દઈશ A². 4 + 2 6 વેરીફાઈ કરી દઈએ આપણે. -2 + 4 એટલે +2, -4 + 8 એટલે +4 થશે, +2 16 એટલે 18 થશે. હવે સમીકરણ 1 ની ડાબી બાજુ લઈએ આપણે. તો સમીકરણ 1 ની ડાબી બાજુ લખીશું અહીંયા A² -2A -10 × I. A² ને બદલે હમણાં શોધે શ્રેણિક આપણે લખી દઈએ. હમણાં હાલ આપણને કયો શ્રેણિક મળ્યો મિત્રો? તો 6 2 4 અને 18 -2 × શ્રેણિક A. આપેલો શ્રેણિકના ઘટકો -2 1 2 અને 4 છે, -10 × I. I તરીકે એકમ શ્રેણિક લખીએ. I તરીકે અહીંયા આપણે I2 બે કક્ષાનો એકમ શ્રેણિક લખીશું 1 0 0 1. સાદુરૂપ લખીએ. પહેલા શ્રેણિકનો કોઈ સાદુરૂપ થતું નથી, એમના એમ રહેવા દઈએ. A² ના જે ઘટકો છે એ ઘટકોને આપણે મિત્રો એમના એમ રાખીએ. એટલે પહેલો શ્રેણિક હું એમના એમ ફરીથી લખી દઈશ 6 2 4 અને 18 -2. શ્રેણિકોના ઘટકોનો આપણે સરવાળો કરીએ છીએ. તો સરવાળો કરવા માટે હું શું કરું? દરેક ઘટકને પહેલા 2 વડે ગુણીશ અને ચિહ્ન બદલી નાખું. તો 2 વડે ગુણીશ તો -4 2 4 અને 8 થશે. અને માઇનસને બદલે મારે પ્લસ સરવાળો કરવો છે તો દરેક ઘટકનું ચિહ્ન બદલીશ. આ માઇનસને બદલે પ્લસ થશે, બાકીના 3 ઘટકનું ચિહ્ન માઇનસ થશે. તો 4 -2 -4 અને -8 -10. પહેલાં હું દરેક ઘટકને 10 વડે ગુણી દઈશ તો આ શ્રેણિકનો અદિશ ગુણાકાર થયો 10 × 1 10 × 0 10 × 0 અને 10 × 1 થયું. ચિહ્ન પ્લસ કરવા માટે હું દરેક ઘટકને -1 વડે ફરીથી ગુણી લઈશ. તો આનું સાદુરૂપ લખીએ મિત્રો. શ્રેણિકોનો સરવાળો કઈ રીતે થાય? તો સમાન કક્ષાના શ્રેણિકોનો સરવાળો વ્યાખ્યાયિત થયેલો છે કે જો બે શ્રેણિકો આપેલા હોય ને એનો સરવાળો કરો, પહેલાં તો એ બંનેની કક્ષા સમાન હોવી જોઈએ. તો આ 3 શ્રેણિક જે આપેલા છે એ બધા જ શ્રેણિક એ બે કક્ષાના ચોરસ શ્રેણિકો છે. એટલે પહેલું સમાધાન થયું કે સરવાળા માટેનો નિયમ કયો છે? તો બધા શ્રેણિકોનો જે શ્રેણિકો આપેલા હોય દરેક શ્રેણિકની કક્ષા સમાન હોવી જોઈએ. તો 3 શ્રેણિકની કક્ષા સમાન છે. 3 શ્રેણિકો ચોરસ શ્રેણિક છે. બીજા સ્ટેપમાં દરેક પહેલા ઘટકોનો સરવાળો કરીએ મિત્રો. તો દરેકમાં પહેલો ઘટક આપણે નોંધી લઈશું. તો દરેકમાં પહેલો ઘટક મને મળે છે 6 4 અને -10. તો અહીંયા નોંધી લઈશ 6 + 4 + ને બદલે -10 એટલે પહેલો ઘટક થયો. હવે આ 3 શ્રેણિકના બીજા ઘટકો લઈશ તો 2 + -2 + 0. બીજો ઘટક નોંધ્યો. ત્રીજો ઘટક નોંધીએ મિત્રો તો 4 + -4 + ત્રીજો અહીંયા ઘટક છે 0 છે. ચોથા ઘટક તરીકે 18 + -8 + -10. આનું સાદુરૂપ લખીએ
तो 6 + 4 10, 10 - 10 0 થઈ જશે, 2 - 2 0 થઈ જાય, 4 - 4 0 થશે, -10 - 8 એટલે -18 થશે, એનો +18 સાથેનો સરવાળો એટલે 0 થશે. તો આનું ઓવરઓલ સાદુરૂપ આપણને મળે છે મિત્રો 0 શ્રેણિક. તો અહીંયા લખી દઈએ 0 0 0, ચારેય ઘટકો 0 0 હોય એવો શ્રેણિક એને શૂન્ય શ્રેણિક કહેવાય. તો બરાબર 0. આ સમીકરણ નંબર 1ની જમણી બાજુ મળી. આમ જે સમીકરણ આપણે આપેલું હતું એ સમીકરણનું સમાધાન થયું. કયા શ્રેણિક દ્વારા સમાધાન થયું? a² - 2a - 10i નું સમાધાન થયું. માટે કેલી હેમિલ્ટન થિયરમનું પ્રમેયનું સમાધાન થાય છે અથવા પ્રમેય સાચું છે. આ શ્રેણિક માટે પ્રમેય સાચું છે. એટલે એક ભાગ પૂરો થયો મિત્રો. આપણને એક્ઝામ્પલમાં ફરીથી 1 મિનિટ માટે જોઈ લઈએ. તો સૌથી પહેલાં શ્રેણિક એ દ્વારા કેલી હેમિલ્ટન થિયરમનું સમાધાન થાય છે એમ સાબિત કરવાનું હતું. એ પહેલા ભાગમાં પૂરું કર્યું. બીજા ભાગમાં a² a ઇન્વર્સ અને a⁻² ની કિંમત શોધી છે. એક પછી એક આ ત્રણ કિંમતો આપણે શોધવાનો પ્રયત્ન કરીએ મિત્રો. સૌથી પહેલાં આપણને a² આપેલું છે, a² શોધીએ આપણે. તો a² શોધવા માટે શું કરીશું આપણે? તો સમીકરણ લઈએ. તો સમીકરણ આપણે a² - 2i - 10i ઉપયોગ કરીએ. તો અહીંયા લખીશ, અહીંયા a² શોધવા માટે સમીકરણનું લાક્ષણિક મૂલ્ય લખીએ. તો સમીકરણ 1 પરથી આપણી પાસે આપણને આપેલું છે a² - 2a - 10i બરાબર 0. a² સિવાયના બીજા અને ત્રીજા પદને આપણે જમણી બાજુ લઈએ તો પ્લસ થઈ જશે. એટલે બીજા અર્થમાં સમજીએ તો બંને બાજુ +2a શ્રેણિક ઉમેરીએ, બંને બાજુ +10i શ્રેણિક ઉમેરીએ તો આનું સાદુરૂપ થશે a² બરાબર +2a + 10i = 2 * શ્રેણિક એને યાદ કરી લઈએ મિત્રો. તો શ્રેણિક એ આપણને કયો આપેલો હતો? -2 + 1 2 4 +10 * એકમ શ્રેણિક હોવાથી અહીંયા સરળતા રહે એ માટે આપણે i2 લખી લઈએ મિત્રો. શ્રેણિકનો અદિશ સાથેનો ગુણાકાર. કયા અદિશ સાથેનો ગુણાકાર? 2. શ્રેણિકનો અદિશ સાથેનો ગુણાકાર કઈ રીતે વ્યાખ્યાયિત થયેલો છે મિત્રો? તો જે કક્ષાનો શ્રેણિક આપેલો હોય એ સંખ્યાને દરેક ઘટક વડે અલગ અલગ ગુણવાનું થાય. તો અહીંયા 4 ઘટકો હોવાથી આ 2 ને 4 ઘટકો સાથે મારે એક પછી એક ગુણવા પડશે. તો 2 * -2 એટલે -4 થશે, 2 * 1 એટલે +2 થશે, 2 * 2 એટલે 4 થશે, 2 * 4 8 થશે, પ્લસ બીજા શ્રેણિકને 10 વડે ગુણાયેલો છે એટલે 10 × 1, 10નો 0 સાથે ગુણાકાર કરીએ, 10નો 0 સાથે અને ફરીથી 10નો 1 સાથે. આ જે આપણને મળ્યું એનું સાદુરૂપ આપીએ. સાદુરૂપ આપવા આપણે શું કરવું પડશે? આ બે શ્રેણિકના અનુરૂપ ઘટકોનો સરવાળો કરવો પડશે. તો ફરીથી પહેલા ઘટકોનો સરવાળો કરીએ તો -4 + 10, બીજા ઘટકોનો સરવાળો 2 + 0 થશે, ત્રીજા ઘટકોનો સરવાળો 4 + 0 થશે, ચોથા ઘટકોનો સરવાળો 8 + 10 થશે. એટલે કે એનું સાદુરૂપ થયું 10 - 4 એટલે 6, 2 + 0 એટલે 2, 4 + 0 અને 10 + 8 એટલે 18 થયો. તો આ માગેલા શ્રેણિક a² આ રીતે મળશે 6, 2, 4 અને 18. હવે બીજું આપણે a ઇન્વર્સ શોધીએ. a ઇન્વર્સ શોધવા માટે ફરીથી સમીકરણ 1 યાદ કરીએ. તો સમીકરણ 1 ફરીથી આપણે નોંધી લઈએ. શ્રેણિક સમીકરણ આપણે નોંધી લઈએ. તો લાક્ષણિક સમીકરણ -2a - 10i = 0 છે. આપણે શું શોધવું છે? a ઇન્વર્સ. મિત્રો a ઇન્વર્સ શોધવા માટે શું કરીએ કે ડાબી બાજુ અને જમણી બાજુ આ બંને બાજુને આપણે a ઇન્વર્સ વડે ગુણી લઈએ. અંગ્રેજીમાં જો ડાબી બાજુના ઘટકને ડાબી બાજુથી ગુણતા હોય તો એને પ્રી મલ્ટીપ્લાય કહેવાય.
જો જમણી બાજુથી ગુણતા હોય તો એને પોસ્ટ મલ્ટીપ્લાય કહેવાય, પોસ્ટ મલ્ટીપ્લાય. તો આપણે ડાબી બાજુથી ગુણીએ એટલે એને પ્રી મલ્ટીપ્લાય કરીએ. તો અહીંયા લખું બંને બાજુ એ ઇન્વર્સ વડે ગુણતા એના વ્યસ્ત શ્રેણિક વડે ગુણીએ. શું ફેરફાર થશે? તો એ ઇન્વર્સ ઇન્ટુ આ જે પદ આપેલું છે એમને એમ લખી દઈએ તો એ સ્ક્વેર માઇનસ 2a માઇનસ 10i ઇઝ ઇક્વલ ટુ જે ક્રિયા ડાબી બાજુ કરી મિત્રો એના જ ક્રિયા ક્યાં કરવી છે આપણે? જમણી બાજુ. જમણી બાજુમાં આપણને 0 શ્રેણિક આપ્યો છે એને એ ઇન્વર્સ વડે ગુણી દઈએ તો એ ઇન્વર્સ ઇન્ટુ 0. અહીંયા આપણે નોંધી લઈએ કે જો હું ડાબી બાજુ પ્રી મલ્ટીપ્લાય કરું તો જમણી બાજુ પણ મારે પ્રી મલ્ટીપ્લાય કરવું છે. આ શ્રેણિકના જુદા જુદી બેઝિક ક્રિયાઓ પરની એક ક્રિયા છે. હવે આનું સાદુરૂપ લખીએ તો એ ઇન્વર્સનો આ કૌંસની અંદર જે 3 પદ આપેલા છે એ 3 પદ સાથે ક્રમિક ગુણાકાર કરીએ તો અહીંયા એ સ્ક્વેર ઇન્ટુ એ ઇન્વર્સ એટલે એ ઇન્વર્સ ઇન્ટુ એ સ્ક્વેર થશે. આ અદિશ હોવાથી એને બહાર લઈએ તો એ ઇન્વર્સ ઇન્ટુ એ થશે. સરળતા માટે એ ને બદલે હું એ રેઝ ટુ 1 લખી દઉં મિત્રો, માઇનસ 10 એ ઇન્વર્સ ઇન્ટુ આઈ લઉં ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુમાં એકમ શ્રેણિક એ ઇન્વર્સ શ્રેણિકનો ગુણાકાર 0 શ્રેણિક આપેલો છે. કોઈપણ શ્રેણિકને આપણે 0 શ્રેણિક વડે ગુણીએ તો સાદુરૂપ હંમેશા 0 શ્રેણિક શૂન્ય શ્રેણિક થાય એટલે અહીંયા લખી દઈએ શૂન્ય શ્રેણિક 0 લખીએ. હવે ફરીથી સાદુરૂપ લખીએ તો આપણને ખબર છે કે એ રેઝ ટુ સંખ્યાઓ માટે એ રેઝ ટુ એમ ઇન્ટુ એ રેઝ ટુ એન હોય તો એ રેઝ ટુ એમ પ્લસ એન થાય. આધારો સરખા હોય તો ઘાતોનો સરવાળો થાય. શ્રેણિકમાં પણ આ જ પ્રકારના નિયમોનું સમાધાન થાય છે. એટલે કે અહીંયા બંનેમાં શ્રેણિક એ હોવાથી એ રેઝ ટુ -1 પ્લસ એ રેઝ ટુ પ્લસ 2 બરાબર એ રેઝ ટુ 2 -1 એટલે કે સાદુરૂપ થશે એ રેઝ ટુ 1 માઇનસ 2 ઇન્ટુ એ રેઝ ટુ -1 અને એ રેઝ ટુ 1 એટલે ઘાતાંકમાં થશે -1 પ્લસ 1 સાદુરૂપ થશે 0 એ રેઝ ટુ 0 એટલે એકમ શ્રેણિક મને મળશે. એકમ શ્રેણિક હું લખું i2 માઇનસ 10 ઇન્ટુ આપણને મિત્રો ખબર છે કોઈપણ શ્રેણિકનો એકમ શ્રેણિક સાથે ગુણાકાર કરીએ તો એના શ્રેણિક આપણને પાછો મળે છે. તો અહીંયા એ ઇન્વર્સનો આઈ સાથે ગુણાકાર કરીશ તો એ ઇન્વર્સ ઇન્ટુ આઈ બરાબર મને મળશે એ ઇન્વર્સ. તો ત્રીજા પદમાં લખીશ 10 ઇન્ટુ એ ઇન્વર્સ બરાબર શૂન્ય શ્રેણિક. હવે આનું સાદુરૂપ લખી દઈએ. આપણે કયો શ્રેણિક શોધવો છે મિત્રો? એ ઇન્વર્સ. તો એ ઇન્વર્સ શોધવા માટે એ ઇન્વર્સ સિવાયના બધા પદને આપણે જમણી બાજુ લઈ જઈએ તો ઇન્વર્સ સિવાયના બધા પદને જમણી બાજુ લઈ જઈશું તો આપણને મળશે, અથવા તો હું બીજું એક કામ કરીશ કે આ 10 ઇન્વર્સ વાળું પદ છે એને જમણી બાજુ લઈ જઈશ, બાકીના બે પદને ડાબી બાજુ રહેવા દઈએ અને પછી ડાબી બાજુ અને જમણી બાજુની અદલા બદલી કરી દઈએ. તો આવું કંઈ આપણને મળશે એ માઇનસ એ રેઝ ટુ 1 એટલે એ થશે માઇનસ 2 ઇન્ટુ i2 ઇઝ ઇક્વલ ટુ 10 એ ઇન્વર્સ. તો આના ઉપરથી 10 ઇન્ટુ એ ઇન્વર્સ બરાબર એ માઇનસ 2 ઇન્ટુ i2. શ્રેણિક એ તરીકે જે શ્રેણિક આપેલો છે એની કિંમત મૂકી દઈએ. શ્રેણિક એ તરીકે -2 1 2 4 -2 ઇન્ટુ i2 એટલે એકમ શ્રેણિક બે કક્ષાનો એકમ શ્રેણિક 1 0 0 1. સાદુરૂપ લખતા પહેલા આ બીજા પદમાં દરેક ઘટકને આપણે 2 વડે ગુણી દઈએ તો -2 1 2 4 પહેલામાં કોઈ ફેરફાર થતો નથી. બીજા શ્રેણિકમાં 2 ઇન્ટુ 1 2 ઇન્ટુ 0 2 ઇન્ટુ 0 2 ઇન્ટુ 1 મારે સરવાળો કરવો છે એટલે પ્લસને બદલે આ ચિહ્ન માઇનસને અંદર લઈ જઈએ તો -2 વડે ગુણીએ એટલે આપણે અદિશ +2 લેવાને બદલે અદિશ -2 લઈ દો. હવે આનું સાદુરૂપ લખીએ, અનુરૂપ ઘટકોનો સરવાળો કરીએ. -2 ફરીથી પ્લસ -2 બીજો 1 પ્લસ 0 ત્રીજો ઘટક 2 પ્લસ 0 ચોથો ઘટક 4 પ્લસ -2 મને સાદુરૂપ મળે છે -2 -2 એટલે -4 1 પ્લસ 0 એટલે 1 2 પ્લસ 0 એટલે 2 4 -2 એટલે +2 મળ્યા. આ 10 ઇન્ટુ એ ઇન્વર્સ. હવે એ ઇન્વર્સ શોધવા માટે દરેક ઘટકને 10 વડે ડિવાઈડ કરી દઈએ તો એ ઇન્વર્સ બરાબર કયો શ્રેણિક થશે? તો માટે એ ઇન્વર્સ બરાબર -4/10 1/10 2/10 અને ફરીથી 2/10 મળશે. 2/10 2/10 મળશે. તો આમ આપણો બીજો જવાબ પૂરો થયો શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક એ ઇન્વર્સ. તો એ ઇન્વર્સ આપણને -4/10 1/10 2/10 અને 2/10 મળ્યો. તો છેલ્લા જવાબમાં
એ એની -2 પાવર શોધવાની બાકી રહી. તો એની -2 ઘાત શોધવા માટે ફરીથી આપણે લાક્ષણિક સમીકરણ યાદ કરી દઈએ. તો લાક્ષણિક સમીકરણ આપણે લઈશું a² - 2a - 10i. ઓકે, લાક્ષણિક સમીકરણ a² - 2a - 10i અથવા i2 બરાબર 0 છે. a ઇન્વર્સ શોધવા માટે આપણે શું કર્યું મિત્રો? બંને બાજુ a ઇન્વર્સ વડે ગુણ્યા. અહીંયા બંને બાજુ a raised to -2 વડે ગુણીશું. તો અહીંયા લખી દઈએ આપણે બંને બાજુ a raised to -2 વડે ગુણતા ફરીથી અહીંયા લખીશું આપણે પ્રી ઓપરેટ કરીશું. તો a raised to -2 a² - 2a - 10i2 બરાબર 0. ફરીથી સાદુરૂપ લખીએ. દરેક ઘટકને a raised to -2 વડે ગુણી દઈએ તો આપણને આવું કંઈક સાદુરૂપ મળશે. a raised to -2 into a raised to +2 -2 a raised to -2 into a raised to 1 -10 a raised to -2 into i અથવા i2 જે લખવું એ લખી શકાય બરાબર 0 into a ઇન્વર્સ એટલે 0 થશે. લાક્ષણિક સમીકરણની બંને બાજુ a raised to -2 વડે ગુણી દઈએ. ડાબી બાજુ a raised to -2a ગુણ્યા, જમણી બાજુ a raised to -2a ગુણ્યા તો a raised to -2 into 0 a raised to -2 into 0 થશે. ડાબી બાજુનું સાદુરૂપ આપણે લખીએ a raised to -2 into a² -2 a raised to -2 into a raised to 1 -10 a raised to -2 into i બરાબર જમણી બાજુ. અગાઉ આપણે સમજાવ્યા મુજબ કોઈપણ શ્રેણિકનો શૂન્ય શ્રેણિક સાથે ગુણાકાર કરવામાં આવે તો હંમેશા આપણને શૂન્ય શ્રેણિક જ મળે છે. તો જમણી બાજુ લખું 0. હવે શ્રેણિકની સામાન્ય બીજગણિત પરથી a raised to -2 plus a raised to 2 એટલે a raised to 0 થશે. એને આપણે એકમ શ્રેણિક i2 લખીએ -2 into ફરીથી -2 plus 1 a raised to -2 plus 1 એટલે a raised to -1 થશે. તો બીજાનું સાદુરૂપ લખીશ a raised to -1. ત્રીજાનું સાદુરૂપ થશે 10 into એકમ શ્રેણિક સાથે ગુણાકાર હોવાથી શ્રેણિક a raised to -2 એમના એમ જ રહેશે. ફરીથી આગળ જઈએ મિત્રો. આપણે જરૂરિયાત છે a raised to -2 ની. તો એ પદને જમણી બાજુ લઈ લઈએ. તો માટે i2 - 2 into a ઇન્વર્સ બરાબર 10 into a raised to -2. આના પરથી 10 into a raised to -2 બરાબર i2 - 2 a ઇન્વર્સ. i2 ની કિંમત 1001 -2 into a ઇન્વર્સની કિંમત આપણે નોંધી લઈએ. તો a ઇન્વર્સ ત્યાં શોધેલો જ છે આપણે -4/10 1/10 2/10 અને 2/10 ઇઝ ઇક્વલ ટુ આપણે દરેક ઘટકને -2 ગુણી લઈએ. તો 1001 પ્લસ 4 into 2 માઇનસ પ્લસ થશે 8/10. આપણે અહીંયા સાદુરૂપ થાય પણ સાદુરૂપ લખવું નથી. દરેકમાં એક સમાનતા આપણે 1/10 રાખીએ આપણે મિત્રો. હવે અહીંયા 2 into તો સાદુરૂપ -2/10 ફરીથી સાદુરૂપ -2 4/10 2 into 2 -4/10 ઘટકોનો સાદુરૂપ લખી સરવાળો લખીએ તો આપણને 1 plus 8/10 પહેલા ઘટકોનો સરવાળો થશે 1 plus 8/10 10 લસા લઈશું તો 18/10 થઈ જશે. બીજા ઘટકોનો સરવાળો 0 plus -2/10 સાદુરૂપ થશે -2/10. ત્રીજા શ્રેણિકમાં ત્રીજા ઘટકમાં 0 plus -4/10 સાદુરૂપ થશે -4/10 અને ચોથા ઘટકનું સાદુરૂપ થશે 1 plus -4/10. 10 લસા લેશો તો 10 - 4 એટલે 6/10 મળશે. તો આપણને શ્રેણિક મળ્યો 10 into a raised to -2. દરેક ઘટકને હું 10 વડે ભાગી દઈશ ફરીથી. તો આના ઉપરથી a raised to -2 ની કિંમત થશે 18/10 into 10 100 થશે -2/10 into 10 100 -4/100 અને છેલ્લો ઘટક થશે 6/100 6/100 થશે. તો આપણો જવાબ પૂરો થયો. સમજી લઈએ આપણે. સૌથી પહેલાં આપેલા એક્ઝામ્પલ માટે આપેલા શ્રેણિક a માટે આપણે એક એનું લાક્ષણિક સમીકરણ શોધી કાઢ્યું. લાક્ષણિક સમીકરણ શોધવા માટે શોર્ટકટનો ઉપયોગ કર્યો. S1 અને S2 શોધ્યા. S1 એટલે કે શ્રેણિકના અગ્રવિકર્ણનો ઘટકોનો સરવાળો લીધો.
S2 એટલે એનો નિશ્ચાયક શોધી લીધો, એના ઉપરથી એક સમીકરણ આપણને મળ્યું. એ સમીકરણનું સમાધાન થાય છે કે નહીં ચેક કરવા માટે જ્યાં લેમડા હોય ત્યાં એ મૂકી એના સ્વરૂપમાં એક સમીકરણ લખી દીધું. હવે આ સમીકરણમાંથી મારે સમાધાન થાય છે કે નહીં એ શોધવા માટે સમજાવ્યું મુજબ I એટલે એકમ શ્રેણિક I2, A અને A² 3 શ્રેણિકની જરૂર પડે, પણ 2 શ્રેણિક A આપણને આપેલો છે અને I એકમ શ્રેણિક થાય એટલે I શ્રેણિક એકમ શ્રેણિક હોવાથી આપણે એના માટે કોઈ ગણતરી કરવાની રહેતી નથી, ડાયરેક્ટ આપણે I2 લઈ લઈએ. તો એ આપેલા શ્રેણિક A પરથી A² શોધી લઈએ. એની ગણતરી કઈ રીતે કરવી એ મેં ડિટેલમાં સમજાવ્યું હતું. A² મળ્યો, પછી આ 3ની ડાબી બાજુમાં કિંમતો મૂકી દીધી, સાદુરૂપ લખ્યું તો આપણને શૂન્ય શ્રેણિક મળ્યો. એટલે આપણે નોંધી લીધું કે આ જવાબ થયો એટલે શ્રેણિકનું આપેલા શ્રેણિકનું માટે કેલી હેમિલ્ટન થિયરમનું સમાધાન થાય છે. બરાબર છે. હવે બીજા ભાગમાં A² શોધવાનો હતો, તો ફરીથી એના સમીકરણ લીધું, લાક્ષણિક સમીકરણ, એમાંથી A² ને સૂત્રનો કરતા બનાવ્યો, શ્રેણિક A અને I2 ની કિંમતો મૂકી દીધી, સાદુરૂપ લખ્યું એટલે આપણને એક શ્રેણિક A² મળ્યો. પછી A⁻1 એટલે એનો વ્યસ્ત શ્રેણિક શોધવાનો છે. એના જ સમીકરણ આપણે લખ્યું, બંને બાજુ A ઇન્વર્સ વડે ગુણી દીધા, સાદુરૂપ લખ્યું, એમાંથી A ઇન્વર્સ વાળા પદને સૂત્રનો કરતા બનાવી A અને I2 ની અનુરૂપ કિંમતો મૂકી દઈ, સાદુરૂપ મળ્યું તો આપણને A ઇન્વર્સની કિંમત મળી. છેલ્લે A⁻² શોધવા માટે લાક્ષણિક સમીકરણ લીધું, લાક્ષણિક સમીકરણની બંને બાજુ A⁻² વડે ગુણી દીધા, આપણે સાદુરૂપ લખી દીધું, A⁻² વાળા પદને સૂત્રનો કરતા બનાવ્યો, જમણી બાજુમાં I2 અને A ઇન્વર્સની કિંમતો મૂકી દીધી એટલે સાદુરૂપ આપણને થયું A⁻², જે આ શ્રેણિક દ્વારા વ્યાખ્યાયિત છે અથવા રજૂઆત થાય છે. એનાથી આગળ જઈએ મિત્રો, તો ફરીથી આપણને એક 2x2 શ્રેણિક આપેલો છે, 1 - 1 -1 અને 2. આ શ્રેણિક માટે કેલી હેમિલ્ટન થિયરમના ઉપયોગ દ્વારા આ એક આપણને પદાવલી આપેલી છે, 5 ઘાતવાળી પદાવલી આપેલી છે. એ 5 ઘાતવાળી પદાવલી દર્શાવતો શ્રેણિક શોધો. તો આજના દિવસની શરૂઆતમાં જ મેં આપને કહ્યું હતું કેલી હેમિલ્ટન થિયરમના ઘણા બધા ઉપયોગો છે. એનો વ્યસ્ત શ્રેણિક A ઇન્વર્સ શોધાય, A² A³ અને એની હાયર ઘાત પણ શોધી શકાય છે. સાથે સાથે આ પ્રકારની કોઈ પણ પદાવલી આપેલી હોય તો પદાવલીને શ્રેણિક સ્વરૂપમાં રજૂઆત કરી શકાય છે. તો આપણને એક પદાવલી આપેલી છે, આ પદાવલીને શ્રેણિક સ્વરૂપમાં શોધવા માટે કેલી હેમિલ્ટન થિયરમનો ઉપયોગ કરવો છે. આ થિયરમનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા શ્રેણિક માટે એનું લાક્ષણિક સમીકરણ આપણે શોધવું પડશે. તો આ શ્રેણિક આપણે નોંધી લઈએ. આપણે અહીં A બરાબર શ્રેણિક લખીએ 1 - 1 -1 2. એનું લાક્ષણિક સમીકરણ જેને અંગ્રેજીમાં કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન કહેવાય. તો આ લાક્ષણિક સમીકરણ આપણે અહીંયા લખીએ, ડિટર્મિનન્ટ ઓફ A - λI ઇઝ ઇક્વલ ટુ 0. હવે આપણે ડિટર્મિનન્ટ ઓફ A - λI, તો ડિટર્મિનન્ટ A - λI ઇઝ ઇક્વલ ટુ 0. આનું દ્વિઘાત સમીકરણ હોવાથી, બે કક્ષાનો શ્રેણિક હોવાથી આનું સમીકરણ આવું થશે, λ² - S1 × λ પ્લસ S2 બરાબર 0 થશે. S1 એટલે શું થાય? સમીકરણના અગ્રવિકર્ણના ઘટકોનો સરવાળો. જે શ્રેણિક આપેલો છે શ્રેણિકના અગ્રવિકર્ણના ઘટકોનો સરવાળો. તો S1 બરાબર અગ્ર વિકર્ણના ઘટકોનો સરવાળો. મિત્રો, શ્રેણિકનો અગ્રવિકર્ણ ઉપરના ઘટકો કયા છે? 1 અને 2. એનો સરવાળો કરીએ તો +1 + 2 એટલે 3 થઈ ગયો. તો આમ આપણને S1 ની કિંમત મળી ગઈ મિત્રો 3. S2 એટલે શ્રેણિકનો નિશ્ચાયક, ડિટર્મિનન્ટ ઓફ A, શ્રેણિક એનો નિશ્ચાયક, સાદુરૂપ લખીએ તો 1 - 1 -1 અને 2 નું મૂલ્ય શોધી કાઢીએ. અગ્રવિકર્ણનો ગુણાકાર +2, પ્રતિવિકર્ણનો ગુણાકાર -+1, સાદુરૂપ થયું +1. S2 બરાબર અને S1 બરાબર 3 થયું. કિંમતો મૂકીએ તો લાક્ષણિક સમીકરણ થઈ જશે λ² - 3 × λ પ્લસ 1 બરાબર 0. શ્રેણિક A દ્વારા સમીકરણનું સમાધાન થતું હોવાથી આપણે લેમડાને બદલે A મૂકી દઈએ. તો અહીંયા આપણે નોંધી લઈએ, કેલી હેમિલ્ટનના પ્રમેય પરથી લેમડાને બદલે A મૂકીએ તો લાક્ષણિક સમીકરણ થશે
એ સ્ક્વેર માઇનસ 3a પ્લસ i2 બરાબર 0 થશે. એ સ્ક્વેર માઇનસ 3a પ્લસ i2 બરાબર 0 થશે. આ આપેલા શ્રેણિક દ્વારા આ સમીકરણનું સમાધાન થાય છે કે નહીં, અથવા કેલિલી હેમિલ્ટન થિયરમનું સમાધાન કરે છે કે નહીં, એવું કંઈ આપણને બતાવવાનું કે સાબિત કરવાનું કે ચેક કરવાનું આપણને પૂછેલું નથી. તો આ સમીકરણ સાચું છે એ માની લઈએ અને સમીકરણને એક દ્વારા દર્શાવીએ. હવે આપણને જે રકમમાં આપેલું છે એ શ્રેણિક નોંધી લઈએ. તો અહીંયા લખી દઈએ આપેલ પદાવલી. તો આપેલ પદાવલી a⁵ માઇનસ 3 a⁴ પ્લસ a³ પ્લસ 4 a સ્ક્વેર બરાબર 0 આપેલું નથી, નહીં તો એ સમીકરણ થઈ જાત. અહીંયા સમીકરણ નથી, પદાવલીને આપણે એના સ્વરૂપમાં અથવા શ્રેણિક સ્વરૂપમાં રજૂઆત કરી છે મિત્રો. તો જુઓ, પહેલા 3 પદ હું ભેગા કરી દઈશ. તો આ પહેલા 3 પદ ભેગા કરીએ તો આપણને અહીંયા દેખાય છે કે પહેલા 3 પદમાં શું સમાનતા છે. તો પહેલા 3 પદમાંથી પહેલા 3 પદમાં a⁵ a⁴ a³ દરેકમાં એની 3 ઘાત સામાન્ય લઈ શકાય એમ છે. તો પહેલા 3 પદમાંથી એની 3 ઘાત હું સામાન્ય લઈ લઉં મિત્રો. તો સાદુરૂપ કયું થશે? તો સાદુરૂપ આપણે અહીંયા નોંધી દઈએ. તો સાદુરૂપ થશે એની 3 ઘાત કોમન લેવાથી એની 3 ઘાત કૌંસમાં 5 માંથી 3 ઘાત ઓછી થઈ ગઈ એટલે કેટલી ઘાત રહેશે? 2 ઘાત. 4 માંથી 3 ઘાત ઓછી થઈ ગઈ એટલે 4 ઓછા 3 ઘાત એટલે કેટલી ઘાત રહેશે મિત્રો? 1 ઘાત 3a⁴ પ્લસ અહીંયાથી 3 ઘાત કોમન નીકળી ગઈ એટલે અહીંયા 1 ઇઝ ઇક્વલ ટુ 1 ને બદલે અહીંયા લખીશ i2. શ્રેણિકમાં i લખવું જરૂરી છે એટલે 1 ઇન્ટુ i એટલે કે i2 પ્લસ 4 ઇન્ટુ a સ્ક્વેર. હવે સમીકરણ 1 પરથી જોઈએ તો આ જે કૌંસમાં જે પદ વધ્યું આપણને એ પદ જો જોઈશું તો આ પદ એ બીજું કોઈ નથી પણ સમીકરણ 1 માંથી એની કિંમત 0 થશે. a² માઇનસ 3a પ્લસ i2 તો એને બદલે આપણે કેટલા મૂકી શકાય? 0 મૂકી શકાય. તો એનું સાદુરૂપ આપણે લખી દઈએ મિત્રો. તો અહીંયા લખીશ પરિણામ 1 પરથી આને બદલે મૂકી દઈએ તો સાદુરૂપ થશે a³ ઇન્ટુ 0 પ્લસ 4 ઇન્ટુ a સ્ક્વેર ગુણાકાર 0 થઈ જશે એટલે સાદુરૂપ થશે 4 ઇન્ટુ a સ્ક્વેર. એટલે આનો આમ a⁵ માઇનસ 3a⁴ પ્લસ a³ પ્લસ 4a સ્ક્વેર એનું સાદુરૂપ થયું 4a સ્ક્વેર 4 ઇન્ટુ a સ્ક્વેર. હવે મિત્રો જો આનો જવાબ એના સ્વરૂપમાં રહેવા દેવો હોય તો આ એનો જવાબ થઈ જશે. એના સ્વરૂપમાં જવાબ ન રહેવા દેવો હોય તો a સ્ક્વેર આપણે કઈ રીતે શોધી શકાય? તો a સ્ક્વેર શોધવા માટે આપણે શું લખી શકાય? તો અહીંયા આપણે લખીશું જ્યાં a સ્ક્વેર બરાબર શ્રેણિક a નો a સાથેનો ગુણાકાર. શ્રેણિક a નો a સાથેનો ગુણાકાર કરતા પહેલા આપણે શ્રેણિક a કોપી કરી લઈએ. તો શ્રેણિક a આપણને આપેલો છે 1 માઇનસ 1 માઇનસ 1 અને પ્લસ 2. -1 -1 અને 2. આનું સાદુરૂપ અહીંયા લખી દઈશું. તો સાદુરૂપ આવું લખાશે પહેલી હારના પહેલા ઘટક સાથેનો ગુણાકાર તો 1 ઇન્ટુ 1 પ્લસ 1 થશે, -1 ઇન્ટુ -1 પ્લસ 1 થશે એટલે ઓવરઓલ સાદુરૂપ થયું 1 + 1 2. આ બેનું સાદુરૂપ થશે +1 અને આ બંનેનું સાદુરૂપ થશે અહીંયા થશે 1 ઇન્ટુ -1 એટલે -1 અને -1 ઇન્ટુ 2 એટલે -2 એટલે સાદુરૂપ થશે -3. 1 ઇન્ટુ -1 -1 ઇન્ટુ +2. ત્રીજો ઘટક -1 ઇન્ટુ 1 એટલે -1 થશે, 2 ઇન્ટુ -1 એટલે -2 થશે એટલે અહીંયા સાદુરૂપ થશે -3. અને ચોથા ઘટક માટે સાદુરૂપ -1 ઇન્ટુ -1 +1 4 એટલે કે 5 થશે. આને બદલે આવું પણ લખી શકાય. આમ માટે a⁵ માઇનસ 3a⁴ પ્લસ a³ પ્લસ 4a સ્ક્વેર બરાબર આ શ્રેણિક a સ્ક્વેર મળ્યો. એના દરેક ઘટકને આપણે 4 વડે ગુણી દઈએ તો 4 ઇન્ટુ 2 8, 4 ઇન્ટુ 3 -12, 3 ઇન્ટુ 4 -12 અને 4 ઇન્ટુ 5 20 થઈ ગયું. તો આપણો જવાબ જો a સ્ક્વેરના સ્વરૂપમાં રહેવા દેવું હોય તો જવાબ અહીંયા પૂરું થશે. જો શ્રેણિકના સ્વરૂપમાં દર્શાવવું હોય તો આ રીતે એને દર્શાવી શકાય છે મિત્રો. બરાબર. તો આ શ્રેણિકનો ઉપયોગ કરી પદાવલીને પણ શ્રેણિક સ્વરૂપમાં આપણે રજૂઆત કરી શકીએ. મિત્રો આપણે બે એક્ઝામ્પલ 2x2 શ્રેણિકના શોધ્યા.
2/2 શ્રેણિક માટે કેલી હેમિલ્ટન થિયરમ કઈ રીતે સાબિત થાય છે એ પણ આપણે જોયું. હવે એક સહેજ આપણે આગળ જઈ 3/3 શ્રેણિક એક જોઈએ. તો આપણને એક 3/3 શ્રેણિક 3 હાર ને 3 સ્તંભવાળું ચોરસ શ્રેણિક આપે છે. એ ચોરસ શ્રેણિક માટે કેલી હેમિલ્ટન થિયરમનો ઉપયોગ કરી એનો ઇન્વર્સ શોધવાનો છે. અહીંયા રકમ પરથી આપણે એ સમજવું જરૂરી છે કે આમાં કેલી હેમિલ્ટન થિયરમનું સમાધાન થાય છે કે નહીં એ ચેક કરવાનું નથી. માત્ર ને માત્ર આપણે એનું લાક્ષણિક સમીકરણ શોધી કાઢીશું. લાક્ષણિક સમીકરણમાંથી આપણે જેની જરૂર પડશે એ A² A³ શોધી લઈશું અને એના ઉપરથી આપણે A ઇન્વર્સ શોધીશું. તો શરૂઆત આપણે કરીએ. તો આપણને એક શ્રેણિક A આપેલો છે. તો શરૂઆત કરીએ શ્રેણિકનું લાક્ષણિક સમીકરણ. લાક્ષણિક સમીકરણ લખાશે ડિટર્મિનન્ટ ઓફ A માઇનસ લેમડા I બરાબર 0. 3/3 શ્રેણિક હોવાથી આપણે શોર્ટકટ માટે આપણે શું કરીએ મિત્રો, તો આનું લાક્ષણિક સમીકરણ આવું થશે λ³ λ² λ⁻1 અને અચળ પદ આવશે. અને અનુક્રમે હું S1 S2 અને S3 વડે ગુણું, ચિહ્ન પ્લસ માઇનસ પ્લસ અને માઇનસ મૂકી દઈશ. તો લાક્ષણિક સમીકરણ થયું λ³ માઇનસ S1 ઇન્ટુ λ² પ્લસ S2 ઇન્ટુ λ માઇનસ S3 બરાબર 0. જ્યારે આઈગન મૂલ્યો શોધવાની આપણી ગણતરી એકાદ લેક્ચર પહેલાં જોઈ ત્યારે આમાં S1 S2 S3 કઈ રીતે શોધાય છે એ આપણે યાદ કરી લઈએ. S1 એટલે કે શ્રેણિક Aના અગ્રવિકર્ણના ઘટકોનો સરવાળો. તો અહીંયા શ્રેણિક Aના અગ્રવિકર્ણના ઘટકોનો સરવાળો. મિત્રો અગ્રવિકર્ણના ઘટકો કયા કયા છે એ નોંધી લઈએ. તો અગ્રવિકર્ણ ઉપર 3 ઘટકો છે 2, 1 અને 2. તો અહીંયા નોંધી લઈશું 2 + 1 + 2 સાદુરૂપ થયું 5 એટલે S1 ની કિંમત થઈ ગઈ 5. એક કામ પૂરું થયું. બીજું કામ S2 તરફ આવી જાય. S2 કઈ રીતે વ્યાખ્યાયિત છે? તો S2 એ અગ્રવિકર્ણના ઘટકોના ઉપનિશ્ચાયકોનો સરવાળો. તો અહીંયા લખીએ શ્રેણિક Aના અગ્રવિકર્ણના ઘટકોના ઉપનિશ્ચાયકોનો સરવાળો. ઉપનિશ્ચાયકોના ઘટકોનો સરવાળો. શ્રેણિક અહીંયા લખીએ 2 1 1 0 1 0 1 1 અને 2 લખી દઈએ. આ શ્રેણિક થઈ ગયો. એના અગ્રવિકર્ણના ઘટકો. તો પહેલો અગ્રવિકર્ણનો ઘટક 2 છે. એનો ઉપનિશ્ચાયક શોધવા માટે 2 પહેલી હારમાં છે અને પહેલા સ્તંભમાં છે. પહેલી હાર અને પહેલા સ્તંભના ઘટકો આપણે થોડી વાર માટે ભૂલી જઈએ. તો બાકી રહેતા ઘટકો આપણે નોંધીએ તો 1 0 અને 1 2. તો અહીંયા હું નોંધી લઉં 1 0 અને 1 2 પ્લસ ફરીથી શ્રેણિક એ નોંધીએ 2 1 1 0 1 0 1 1 2. એનો બીજો અગ્રવિકર્ણ લખીએ. બીજો અગ્રવિકર્ણનો ઘટક છે 2. આ 2 એ બીજી હારમાં છે અને બીજા સ્તંભમાં છે. બીજી હાર અને બીજો સ્તંભ દૂર કરી દઈએ તો 2 1 અને 1 2 મળે છે મિત્રો. પ્લસ ત્રીજો ઘટક લખીશું. તો ત્રીજા ઘટક માટે ફરીથી શ્રેણિક નોંધી દઈએ તો 2 1 1 0 1 0 અને 1 1 2. ત્રીજા ઘટકનો ઉપનિશ્ચાયક. ત્રીજા ઘટકનો ઉપનિશ્ચાયક આપણે કઈ રીતે શોધીશું? તો ત્રીજી હાર અને ત્રીજો સ્તંભ હાઈડ કરી દઈએ. બાકીના ઘટકો આપણે નોંધી લઈએ. તો બાકીના ઘટકો મળશે 2 1 0 1. તો આમ મને S2 ની કિંમત મળશે 2 - 0 એટલે 2, 4 - 1 એટલે 3 અને અહીંયા સાદુરૂપ થશે 2 - 0 એટલે કે 2 થશે. તો ઓવરઓલ સાદુરૂપ થયું 7. તો S2 ની કિંમત 7 થઈ ગઈ. S3 ની કિંમત શોધી કાઢીએ. તો S3 એટલે શ્રેણિક A નો નિશ્ચાયક ડિટર્મિનન્ટ ઓફ A. શ્રેણિકને નિશ્ચાયક સ્વરૂપમાં લખીએ તો 2 1 1 0 1 0 1 1 2. સાદુરૂપ આપણે લખી દઈએ અહીંયા તો ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 2 - 2 એટલે 2 ઇન્ટુ 2 - 0 એટલે 2 -1. આ હાર આ સ્તંભ કાઢી નાખીએ તો આપણને શું મળશે? 0 - 0 0 મળશે પ્લસ 1 ઇન્ટુ 0 - 1 એટલે કે -1 મળશે. સાદુરૂપ 4 - 1 3 થઈ ગયું. ફરીથી મિત્રો ચેક કરીએ 2 2 - 0 -1 0 -0 +1 0 - 1 એટલે 4 - 1 3 થઈ ગયું.
આમ S1 S2 અને S3 ની કિંમતો અનુક્રમે 5 7 અને 3 મળે છે. નોંધી લઈએ S1 S2 અને S3 ની કિંમતો 5 7 અને 3 મળે છે. તો માટે એનું લાક્ષણિક સમીકરણ લેમ્ડા ક્યુબ માઇનસ S1 5 લેમ્ડા સ્ક્વેર પ્લસ 7 લેમ્ડા પ્લસ માઇનસ 3 બરાબર 0 મળશે. લેમ્ડા ક્યુબ માઇનસ S1 પ્લસ S2 માઇનસ S3 કેલી હેમિલ્ટન થિયરમ પરથી પ્રમેય પરથી જ્યાં લેમ્ડાને બદલે આપણે એ મૂકી દઈએ તો સમીકરણનું સમાધાન થશે. તો a ક્યુબ માઇનસ 5 ઇન્ટુ એ સ્ક્વેર પ્લસ 7 ઇન્ટુ એ માઇનસ 3 અચળ સંખ્યા ન હોય એટલે એને એકમ શ્રેણિક સાથે ગુણાકાર કરવો પડશે. 5a સ્ક્વેર પ્લસ 7a માઇનસ 3i બરાબર 0. આના ઉપરથી શ્રેણિક આપણે એ ઇન્વર્સ શોધવો છે. સમીકરણ એકની બંને બાજુ શેના વડે ગુણીએ મિત્રો? તો એ ઇન્વર્સ વડે ગુણીએ. બંને બાજુ એ ઇન્વર્સ વડે ગુણીએ તો દરેક પદમાંથી એક ઘાત ઓછી કરી દઈએ તો a રેસ ટુ 2 માઇનસ 5 a રેસ ટુ 1 પ્લસ 7 a રેસ ટુ 0 એટલે i માઇનસ 3 i ઇન્ટુ એ ઇન્વર્સ એટલે કે એ ઇન્વર્સ થશે. તો આના ઉપરથી સાદુરૂપ મળશે. આપણે છેલ્લા પદને જમણી બાજુ લઈએ, ડાબી બાજુની જમણી બાજુની અદલા બદલી કરી લઈએ મિત્રો. તો આપણને આવું મળશે 3 ઇન્ટુ એ ઇન્વર્સ બરાબર a સ્ક્વેર માઇનસ 5 ઇન્ટુ એ પ્લસ 7i. મિત્રો આપણે શ્રેણિકને 3a ઇન્વર્સ બરાબર આવું થશે કે a સ્ક્વેર માઇનસ 5a પ્લસ 7i. હવે શ્રેણિક એ આપણને આપેલો છે. i એકમ શ્રેણિક થશે, i3 અહીંયા લઈશું અને a સ્ક્વેર આપણે શોધવો પડશે. તો આ સમીકરણ પરથી એ ઇન્વર્સની કિંમત શોધવા માટે સૌથી પહેલાં આપણે એ સ્ક્વેર જોઈશે. તો એ સ્ક્વેર આપણે શોધી લઈએ. તો નેક્સ્ટ પેજ તરફ આપણે જઈએ. એ સ્ક્વેર એટલે શ્રેણિક એનો એના શ્રેણિક સાથેનો ગુણાકાર. શ્રેણિક એ 2 1 0 0 1 0 1 1 2 આપેલો છે. તો બે વખત એના શ્રેણિકની આપણે કોપી કરી લઈએ. આ બે શ્રેણિક 3/3 હોવાથી પરિણામી શ્રેણિક પણ 3/3 થશે. જેમાં 9 ઘટક થશે તો 9 જગ્યાએ એ મૂકી દઉં. આ 3 ઘટકો પહેલી હારના હોવાથી 1 1 મૂકીશ. આ 3 ઘટકો બીજી હારના હોવાથી 2 2 મૂકીએ. આ ત્રીજી હારના હોવાથી 3 3 મૂકીએ. હવે પહેલા વિકર્ણમાં આવેલા 3 ઘટકો પહેલા સ્તંભમાં છે તો તે આપણે 1 1 લખી દઈએ. બીજા સ્તંભમાં 2 2 લખીએ આપણે. ત્રીજા સ્તંભમાં 3 3 લખી દઈએ. તો 9 ઘટકો આપણે કઈ રીતે શોધીશું? તો પહેલો ઘટક શોધવા માટે a11 શોધવા માટે પહેલી હાર અને પહેલા સ્તંભના અનુરૂપ ઘટકોનો ગુણાકાર આપણે કરીશું અને પછી સરવાળો લઈ લઈશું. તો પહેલી હારના ઘટકો આપણે નોંધી લઈએ 2 1 અને 1. બીજા શ્રેણિકનો પહેલો સ્તંભ લઈએ તો એના ઘટકો છે 2 0 અને 1. એનો સરવાળો કરી દઈએ તો સાદુરૂપ થશે 4. આનું સાદુરૂપ 0 થશે, આનું સાદુરૂપ 1 થશે એટલે સાદુરૂપ થયું 5. તો પહેલો ઘટક 5 મળ્યો. આ જ રીતે પહેલી હાર અને બીજો સ્તંભ લઈએ તો આપણને a12 મળશે, a13 મળશે. એમ બધા જ ઘટકો a33 સુધીના મળશે જે આ રીતે મળી જશે. એ આપણે અહીંયા સરળતાથી શોધી લીધા છે. હવે આ શ્રેણિક લાક્ષણિક સમીકરણ છે. એ લાક્ષણિક સમીકરણ અહીંયા નોંધી દઈએ. તો લાક્ષણિક સમીકરણ પરથી આપણે એક સમીકરણ મળ્યું છે 3a ઇન્વર્સ બરાબર a સ્ક્વેર માઇનસ 5a પ્લસ 7i2. એ સ્ક્વેરને બદલે શ્રેણિક મૂકી દઈએ આપણે. તો એ સ્ક્વેરને બદલે 5 4 4 0 1 0 4 4 અને 5 માઇનસ 5 ઇન્ટુ શ્રેણિક એ. આપેલ શ્રેણિક એના ઘટકો અહીંયા દર્શાવ્યા છે. એ 9 ઘટકો અહીંયા લખી લઈએ મિત્રો. તો 2 1 1 0 1 0 અને 1 1 2 થશે પ્લસ 7 ઇન્ટુ એકમ શ્રેણિક કઈ કક્ષાનો છે મિત્રો? i3. i3 કેમ લીધો કે આપેલો શ્રેણિક એ 3 હાર અને 3 સ્તંભવાળો છે એટલે એકમ શ્રેણિક આપણે i3 લઈશું. i3 ના ઘટકો લખી દઈએ 1 0 0 0 1 0 અને 0 0 1. સાદુરૂપાનું ફરીથી આપણે લખીએ. પહેલા શ્રેણિકમાં કોઈ ફેરફાર નથી કરવાનો એટલે 5 4 4 0 1 0 4 4 5
બીજા શ્રેણિકના દરેક ઘટકને હું -5 વડે સીધા સીધા ગુણી દઈશ તો અહીંયા પ્લસ ચિહ્ન કરી દઈશ અને અહીંયા દરેક ઘટકને -5 વડે ગુણીને -10 -5 -5 0 -5 અને 0 -5 ગુણ્યા 1 -5 ગુણ્યા 1 અને -5 ગુણ્યા 2 દરેક ઘટકને 7 વડે ગુણ્યા 7 ગુણ્યા 1 7 ગુણ્યા 0 7 ગુણ્યા 0 તો પહેલી હારના ઘટકો મળ્યા, બીજી હારના ઘટકો આ રીતે મળશે, ત્રીજી હારના ઘટકો આ રીતે મળશે. હવે આનું સાદુરૂપ આપણે લખી દઈએ તો પહેલા ઘટકોનો ડાયરેક્ટ સરવાળો કરી દઈએ સીધો તો 5 - 10 + 7 એટલે 5 + 7 12 - 10 એટલે +2 થયું. 4 - 5 + 0 એટલે 4 - 5 1 થયું. 4 - 5 + 0 અગેન -1 થશે. 0 + 0 + 0 પહેલો ઘટક 0, બીજો ઘટક 1 - 5 + 7 7 + 1 8 8 - 5 એટલે 3 થયું. ત્રીજા ઘટકમાં મિત્રો ત્રણે જગ્યાએ 0 હોવાથી સાદુરૂપ 0 થશે. ત્રીજી હાર તરફ આવીએ તો 4 - 5 0 એટલે 4 - 5 -1 4 - 5 + 0 એટલે અગેન -1. ત્રીજો ઘટક 5 + 7 12 - 10 એટલે +2 થયું. આ કિંમત મળી 3A ઇન્વર્સની. તો આના પરથી મિત્રો A ઇન્વર્સ થશે. દરેક ઘટકને 3 વડે વિભાજન કરી દઈએ તો 2/3 -1/3 -1/3 પહેલી હાર થઈ 0/3 3/3 એટલે 1 0/3 -1/3 ફરીથી -1/3 અને 2/3 તો આ શ્રેણિક A ઇન્વર્સ મળ્યો. આમ આપણે 3/3 શ્રેણિક માટે એનું સૌથી પહેલાં લાક્ષણિક સમીકરણ શોધ્યું S1 S2 S3 શોધ્યા પરથી. એના પરથી આપણને એક લાક્ષણિક સમીકરણ લેમડાના સ્વરૂપમાં મળ્યું. લેમડાને બદલે A મૂકી સમીકરણને એના સ્વરૂપમાં રજૂઆત કરી. આ શ્રેણિકની બંને બાજુ A ઇન્વર્સ વડે ગુણી અને આપણે A ઇન્વર્સનું એક સમીકરણ લખી દીધું. તો એક સમીકરણ થયું. A² આપણે અલગ શોધી દીધા. અહીંયા A² A અને આની અનુરૂપ જગ્યાએ કિંમત ન મૂકી સાદુરૂપ મળ્યું તો આપણને A ઇન્વર્સ મળ્યું. તો આ મિત્રો 3 કક્ષાના શ્રેણિક માટે પણ એનો ઇન્વર્સ કઈ રીતે શોધાય એ એક્ઝામ્પલમાં આપણે શીખી લઈએ. હવે આજે આપણે શીખ્યા એનો તમને પ્રેક્ટિસ થાય એ માટે એક સ્વાધ્યાય આપણે જોઈ લઈએ. તો સ્વાધ્યાયમાં આપણને 1 2 અને 3 એક્ઝામ્પલ આપેલા છે. આ 3 એક્ઝામ્પલમાં પહેલા એક્ઝામ્પલમાં મિત્રો આપણે શું કરવું છે તો આપેલા શ્રેણિક માટે કેલી હેમિલ્ટન થિયરમનું સમાધાન થાય છે કે નહીં એ માત્ર ચેક કરવાનું છે. એક્ઝામ્પલ નંબર 1માં સમાધાન થાય છે કે નહીં એ માટે આપણે શું કરીશું, શ્રેણિકનું લાક્ષણિક સમીકરણ લખી દઈશું. લાક્ષણિક સમીકરણમાં પરથી A² ની કિંમત શોધી ડાબી બાજુ મૂકીશું તો જમણી બાજુ આપણને 0 મળવું જોઈએ. આના માટે A² A³ શોધી દઈશું, ડાબી બાજુમાં કિંમત મૂકીશું તો સમીકરણનું સમાધાન થશે. એક્ઝામ્પલ નંબર 2માં કેલી હેમિલ્ટન થિયરમનો ઉપયોગ કરી આપણે A ઇન્વર્સ શોધવાનું છે. લાક્ષણિક સમીકરણ શોધીશું, બંને બાજુ A ઇન્વર્સ વડે ગુણી દઈશું એટલે ડાબી બાજુમાં A ઇન્વર્સ બરાબર જમણી બાજુમાં A અને I નો પદ મળશે. અહીંયા જમણી બાજુમાં A² A અને I નો પદ મળશે. કિંમત મૂકશો તો A ઇન્વર્સની આ બંનેમાં કિંમત મળશે. ત્રીજા એક્ઝામ્પલમાં મિત્રો કેલી હેમિલ્ટન થિયરમનો ઉપયોગ કરી આપણે આ ડાબી બાજુ જે પદાવલી આપેલી છે શ્રેણિક પદાવલી એના સ્વરૂપમાં 4 ઘાતવાળી પદાવલી એનું સાદુરૂપ કરીએ તો સાદુરૂપ એક 2 ઘાતવાળી પદાવલી મળે છે એ આપણે સાબિત કરવાનું છે. તો કેલી હેમિલ્ટન થિયરમ પરથી એક જે સમીકરણ મળશે એ સમીકરણ પરથી આનું સાદુરૂપ થઈ જશે અને આ જમણી બાજુમાં આવી જશે. મિત્રો આપણે કેલી હેમિલ્ટન થિયરમનો ઉપયોગ કરી અને શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક કઈ રીતે શોધાય એના પરથી A² A³ A⁴ A ઇન્વર્સ A⁻² કઈ રીતે શોધાય અને સાથે સાથે એક પદાવલી આપેલી હોય તો એ પદાવલી ઉપરથી અને હાયર ઘાતમાંથી વધારે ઘાતમાંથી ઓછા ઘાતની પદાવલીમાં કઈ રીતે રૂપાંતરિત કરી શકાય એ શીખી લીધું. તો મને એવું વિશ્વાસ છે કે આ થિયરમ પરથી તમે એના અનુરૂપ જે સ્વાધ્યાયમાં દાખલા જે મેં આપને આપ્યા છે એ દાખલા પણ બહુ સારી રીતે આપ ગણી શકશો. નેક્સ્ટ ટાઈમ આપણે આઈગન મૂલ્યો અને આઈગન સદિશનો ઉપયોગ કરી શ્રેણિકને વિકર્ણ સ્વરૂપમાં કઈ રીતે ગોઠવી શકાય, ડાયગોનલાઇઝેશન એનું કઈ રીતે કરી શકાય એ આપણે શીખીશું. ત્યાં સુધી ફરીથી આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. આપ સ્વસ્થ રહો, સુખી રહો તેવી આશા છે. થેન્ક યુ.